હું કરણ કાયસ્થ આર્યન નાયક હાઈસ્કૂલ સરીપુર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન આપણે ચાલુ કર્યું છે ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ. તેમાં ગયા લેક્ચરમાં આપણે અપરમાણ્વીય કણો અને ઇલેક્ટ્રોનની શોધ. અપરમાણ્વીય કણો એટલે કેટલા? તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. અને તેમાં આપણે પર્ટિક્યુલર ઇલેક્ટ્રોનની શોધ એ ગયા લેક્ચરમાં જોઈ ગયા હતા. હવે આ લેક્ચરમાં આપણે પરમાણ્વીય નમૂના વિશે ચર્ચા કરવાના છે. તો એ ચર્ચા કરતા પહેલા જે આપણા અપરમાણ્વીય કણો છે, એટલે કે એને સાદી ભાષામાં જો કહીએ તો મૂળભૂત કણો, તેના કેટલાક ગુણધર્મો છે એના વિશે મારે સમજૂતી આપવાની છે. તો સૌપ્રથમ આપણે મૂળભૂત કણોના ગુણધર્મો, અને મૂળભૂત કણોને આપણે શું નામ આપ્યું છે? અપરમાણ્વીય કણો. ચાલો તો આપણે એ જોઈએ પહેલા કે ટોપિક છે આપણો મૂળભૂત કણોના કેટલાક ગુણધર્મો. બરાબર? મૂળભૂત કણોના કેટલાક ગુણધર્મો એના વિશે મૂળભૂત કણોના કેટલાક ગુણધર્મો વિશે આપણે જોઈશું. બરાબર? ચાલો પહેલા તો આપણે એમનું નામ લખી દઈએ કે કયા કયા મૂળભૂત કણો. એટલે કે મૂળભૂત કણો એટલે આપણે વાત કરી ગયા કે આપણા અપરમાણ્વીય કણો. તો એનું નામ છે, પહેલા આપણે નામ લખીએ. નામ સૌપ્રથમ કયું લખીએ? તો ઇલેક્ટ્રોન. ચાલો બીજું કયું છે આપણી પાસે? તો પ્રોટોન. અને ત્રીજા નંબર પર શું છે આપણી પાસે? ન્યુટ્રોન. ચાલો એની સંજ્ઞા લખીએ આપણે, એટલે કઈ રીતે એને દર્શાવી શકાય? તો ઇલેક્ટ્રોનની સંજ્ઞા છે E, ઉપર માઈનસ ચાર્જ આવશે. પ્રોટોનની સંજ્ઞા છે P, ઉપર પ્લસ ચાર્જ આવશે. અને ન્યુટ્રોનની સંજ્ઞા છે સ્મોલ n, અને એમાં કોઈ ચાર્જ આવતો નથી, ચાર્જ રહિત છે. ચાલો નામ આવી ગયું, સંજ્ઞા આવી ગઈ. હવે એનો એક મેઇન ગુણધર્મ, એટલે કે એની એક અગત્યની માહિતી જે છે એનો નિરપેક્ષ ભાર. શું છે? નિરપેક્ષ ભાર. અને શેમાં દર્શાવવાનો છે? તેને કુલંબમાં દર્શાવવાનો છે. નિરપેક્ષ ભારને આપણે કુલંબ આપણે અહીં દર્શાવીએ C. અને C એટલે શું કહેવાય છે? તો કુલંબ. સમજ પડે છે? ચાલો તો આપણે નિરપેક્ષ ભાર જોઈએ. ઇલેક્ટ્રોનનો કેટલો ભાર છે? નિરપેક્ષ ભાર. તો ઇલેક્ટ્રોનનો ભાર છે આપણી પાસે માઈનસ. માઈનસ કેમ લખવામાં આવે છે? તો આગળ જે ઇલેક્ટ્રોનનો ચાર્જ જે છે એ ઋણ ભારિત છે, એટલે આપણે એને માઈનસ લખીશું. માઈનસ 1.6022 કેટલું છે? 1.6022 into 10⁻⁻19 કુલમ. જો ધ્યાન રાખજો, ઓછાનું ચિહ્ન કેમ? તો ઇલેક્ટ્રોન એ ઋણ ભારિત છે, એટલે ઋણ 1.6022 into 10⁻⁻19 કુલમ, એટલે કે 10⁻⁻19 ગ્રામ. ચાલો પ્રોટોન નું છે તો સેમ આવશે, પણ આગળ ચાર્જ આવશે પોઝિટિવ, કારણ કે પ્રોટોન કેટલો ચાર્જ ધરાવે છે? ધન ચાર્જ ધરાવે છે. તો એનો ભાર લખીએ આપણે 1.6022 into 10⁻⁻19 કુલમ. સમજ પડે છે? અને ન્યુટ્રોન, એનો તો કોઈ ચાર્જ જ નથી, એનો તો કોઈ ભાર જ નથી, એટલે શું આવશે? 0. સમજ પડે છે? ચાલો ત્યારબાદ આગળ એક અગત્યની માહિતી છે ગુણધર્મમાં, જે છે એનું દળ. શું છે? દળ. અને દળ છે કિલોગ્રામમાં લખવાનું છે આપણે. બરાબર? ચાલો તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? તો ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 into 10⁻⁻31 કિલોગ્રામ. 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. ચાલો પ્રોટોનનું દળ કેટલું છે? તો પ્રોટોનનું દળ છે 1.67. કેટલું છે? 1.67 into 10⁻⁻27 કિલોગ્રામ. અને એના જેટલું જ ન્યુટ્રોનનું પણ છે. કેટલું છે? તો 1.67 into 10⁻⁻27 કિલોગ્રામ. સમજ પડે છે? તો આ થઈ ગયા આપણા દળ, ઇલેક્ટ્રોનનું, પ્રોટોનનું અને ન્યુટ્રોનનું. તો આ
આ માહિતી જે છે એ તમારે વ્યવસ્થિત યાદ રાખવાની છે, કારણ કે આ માહિતી તમને શોર્ટ ક્વેશ્ચન્સ જે આપણે એમસીક્યુ હોય છે અથવા તો 1 માર્કના જે ક્વેશ્ચન્સ હોય છે એમાં તમને આ માહિતી પૂછી શકાય. બરાબર? તો તમારે આને બરાબર નોટ કરવાની છે. તમે જોઈ શકો છો નામ, સંજ્ઞા, એનો નિરપેક્ષ ભાર દર્શાવ્યો છે અને એનું દળ દર્શાવ્યું છે. બરાબર? નિરપેક્ષ ભાર કુલમમાં છે અને દળ કિલોગ્રામમાં છે. તો આને વ્યવસ્થિત રીતે યાદ રાખો, સમજ પડે છે. આનો સ્ક્રીનશોટ પણ તમે લઈ લો. અને આના પછી આપણે પરમાણુય નમૂના એક અગત્યની થિયરી થોમ્સનનો પરમાણુ નમૂનો જોવાના છે. ચાલો આટલું ઉતારી લો પહેલા. ચાલો તો હવે આપણે આગળ જોવાના છે પરમાણુય નમૂના એક અલગ ટોપિક. પરમાણુય નમૂનામાં એટલે કે પરમાણુનો નમૂનો કેવો હશે એના માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ વાત કરી. બરાબર? એમાંનો એક હતો થોમ્સન. તો આપણે હવે જોવાના છે થોમ્સનનો પરમાણુય નમૂનો. ચાલો હેડિંગ આપીએ આપણે. થોમ્સન નો પરમાણુય નમૂનો. બરાબર? એટલે કે પરમાણુના નમૂના વિશે થોમ્સને કેટલીક વાત કરી એના વિશે આપણે અહીં જણાવવાના છે. આ એક થિયરી તમારી ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાઈ શકે. બરાબર? થોમ્સનનું ચાલો તો થોમ્સને સૌપ્રથમ તો જણાવ્યું કે જે પરમાણુ છે એ ગોળાકાર આકાર ધરાવે છે. એટલે આકાર કેવો છે એનો? તો ગોળાકાર છે. તો પહેલો મુદ્દો એનો પરમાણુ એ ગોળાકાર આકાર ધરાવે છે. સમજ પડે છે? હવે એનો આકાર પણ આપણે અહીં દર્શાવી દઈએ. આ રીતેનો ગોળાકાર આકાર પરમાણુનો હશે એવું થોમ્સને જણાવ્યું. ત્યારબાદ થોમ્સને કીધું કે પરમાણુની ત્રિજ્યા આશરે 10⁻10 મીટર જેટલી છે. શું કીધું? બીજો મુદ્દો કે જે આ પરમાણુ છે એની જે ત્રિજ્યા હોય છે, ત્રિજ્યા એ કેટલી હશે? 10⁻10 મીટર. એ આપણે યાદ રાખવાનું છે, પરીક્ષામાં તમને શોર્ટ ક્વેશ્ચન ની અંદર પૂછી શકાય કે થોમ્સનના પરમાણુ નમૂનામાં ત્રિજ્યા કેટલી હતી? તો 10⁻10 મીટર. બરાબર? ત્યારબાદ આગળ થોમ્સને જે આપણી અંદર આજે આપણે પરમાણુ જે બતાવ્યો છે એમાં ધનભાર અને ઋણભાર કઈ રીતે વહેંચાયેલો છે એના વિશે વાત કરી છે. તો થોમ્સન શું કહે છે કે જે ધનભાર છે એ ગોળામાં બધે સરખે ભાગે વહેંચાયેલો હશે. શું કીધું? તો ધનભાર એ ગોળામાં એટલે કે પરમાણુમાં સરખે ભાગે વહેંચાયેલો છે. અને ઋણભાર એટલે કે આપણા ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોન કઈ રીતે વહેંચાયેલા છે કે ઇલેક્ટ્રોન એ રીતે વહેંચાયેલા હશે કે સૌથી વધુ સ્થાયી અને સ્થિર વિદ્યુતીય રચના પ્રાપ્ત થાય. કેવી? સ્થાયી અને સ્થિર વિદ્યુતીય રચના પ્રાપ્ત થાય એ રીતે ઇલેક્ટ્રોન અંદર વહેંચાયેલા હશે. તો આ રીતે ઇલેક્ટ્રોન અંદર સ્થાયી અને સ્થિર વિદ્યુતીય રચના પ્રાપ્ત થાય એ રીતે વહેંચાયેલા છે. તો આ જે બ્લેક છે એ આપણા ઇલેક્ટ્રોન એટલે કે ઋણભાર કહેવાય. ઇલેક્ટ્રોન કેમ દર્શાવે? તે ઋણભાર છે એટલે આપણે એને ઇલેક્ટ્રોન તરીકે દર્શાવીએ. અને બાકીનો આપણો શું છે? આ ધનભાર. બાકી જે વહેંચાયેલો છે આપણો કેવો છે? તો ધનભાર છે. અથવા તો આ જે ગોળો છે એ ગોળાને આપણે શું કહીશું? ધન ગોળો પણ કહી શકાય. શું કહી શકાય? ધન ગોળો. બરાબર? અને આ જે વહેંચાયેલો ભાર હશે એ ધનભાર હશે. તો તમને સમજ પડી કે ધનભાર અને ઋણભાર એટલે કે ઇલેક્ટ્રોન
કઈ રીતે ગોળામાં એટલે કે પરમાણુમાં વહેંચાયેલા છે. તો આપણે લખ્યું છે કે ધનભાર એ ગોળામાં સરખે ભાગે વહેંચાયેલો હશે અને ઋણભાર એ એવી રીતે વહેંચાયેલો હશે કે જેથી સ્થાયી અને સ્થિર વિદ્યુતીય રચના પ્રાપ્ત થાય. સમજ પડે છે? ધનભાર એ સરખે ભાગે વહેંચાયેલો હશે અને ઋણભાર છે તે સ્થાયી અને સ્થિર વિદ્યુતીય રચના પ્રાપ્ત થાય તે રીતે વહેંચાયેલો હશે. તો એની વાત ઋણભાર એટલે આપણે શું કહેવાનું એને અહીં આપણે લખી દઈએ ઇલેક્ટ્રોન. સમજ પડે છે? ઋણભારને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન. એટલે આપણે અહીં શબ્દ વાપરવાનો છે કે ઇલેક્ટ્રોન એ એવી રીતે વહેંચાયેલા હશે કે જેથી સ્થાયી અને સ્થિર વિદ્યુતીય રચના પ્રાપ્ત થાય છે. તો ત્રીજો મુદ્દો એ ખૂબ જ મહત્વનો છે કે ધનભાર એ સરખે ભાગે વહેંચાયેલો છે અને ઇલેક્ટ્રોન એટલે કે ઋણભાર એ એવી રીતે વહેંચાયેલો હશે કે સ્થાયી અને સ્થિર વિદ્યુતીય રચના પ્રાપ્ત થાય છે. સમજ પડે છે? ત્યારબાદ થોમ્સને આ જે આપણો પરમાણુય નમૂનો છે એને જુદા જુદા નામ આપ્યા છે. તો એ નામની ચર્ચા કરીએ આપણે. આ પરમાણુ નમૂનાને જુદા જુદા નામ આપવામાં આવ્યા. જેવા કે પ્લમ પુડિંગ, રાઈસન પુડિંગ અને વોટરમેલન એટલે કે તરબૂચ. તો આ રીતે પરમાણુ નમૂનાને જુદા જુદા નામ આપવામાં આવે કે એને પ્લમ પુડિંગ તરીકે બી ઓળખી શકાય, રાઈસન પુડિંગ તરીકે બી ઓળખી શકાય અને વોટરમેલન એટલે કે તરબૂચ, આપણે જે તરબૂચ હોય ને એ રીતે પણ આપણે આને ઓળખી શકીએ છીએ. તો આમાંથી એક આપણે ટર્મ સમજીએ પ્લમ પુડિંગ. તો પ્લમ પુડિંગ શબ્દ શું કહેવા માંગે છે? તો પ્લમ એટલે કે બીજ. શું કહેવાય? પ્લમ એટલે શું કહેવાય? બીજ કહેવાય. અને પુડિંગ ને આપણે અત્યારે અહીંયા લઈએ છીએ તરબૂચ તરીકે વિચારીએ આપણે. જો આ શબ્દ સમજીએ પ્લમ એટલે આપણે શું વિચારવાનું? બીજ. અને પુડિંગ એટલે કે આપણે તરબૂચ. તો આજે આપણો આખો ભાગ છે જે ધન ગોળો છે એટલે કે ધનભાર છે આપણો, એને આપણે તરબૂચ તરીકે લઈએ અને બીજ એટલે કે અંદરના જે ઇલેક્ટ્રોન જે ગોઠવાયેલા છે એને આપણે બીજ તરીકે લઈ શકાય. તો આપણે આ બીજને આપણે ઇલેક્ટ્રોન તરીકે અને તરબૂચ એટલે આપણો ધન ગોળો. સમજ પડે છે? એટલે બીજ સ્વરૂપે અંદર ઇલેક્ટ્રોન હશે અને બાકીનો અંદર ધનભાર વહેંચાયેલો હશે. આ રીતે આપણને થોમ્સને સમજાવ્યું. ત્યારબાદ આગળનો મુદ્દો, થોમ્સન એવું કહે છે કે આજે આપણું ભાર જે વહેંચાયેલા છે ધનભાર અને ઋણભાર એના જે દળ છે એ દળ સરખે ભાગે વહેંચાયેલા હશે. એમ જણાવે છે કે પરમાણુમાં દળ એ સરખે ભાગે વહેંચાયેલા હશે. બરાબર? શું કહે છે થોમ્સન? કે જે આપણે ધનભાર અને ઋણભાર તરીકે શું છે? ઇલેક્ટ્રોન છે જે અંદર જે ગોઠવાયેલા છે પરમાણુમાં તેઓના દળ કેવા હશે? તો સરખે ભાગે વહેંચાયેલા હશે. અને અંતે આ જે બધી જે સંશોધન અને બધી જે આ રીત જે થોમ્સને જે શોધી છે, જે માહિતી આપણને આપી છે, એ કેટલાક વખત સુધી એની તટસ્થતા સમજાવી શકી, પરંતુ પાછળથી જે કેટલાક કારણો જે મળ્યા તેની સાથે આ સુસંગત હતું નહીં. તો અંતિમ મુદ્દો એ છે કે પરમાણુ એ કેટલાક વખત સુધી
તટસ્થતા સમજાવી શક્યો, પરંતુ પાછળથી કેટલાક તારણો સાથે સુસંગત હતો નહીં. એટલે ત્યારબાદ કેટલાક વૈજ્ઞાનિકો આવ્યા હશે અને તેમણે પણ પરમાણુ નમૂના વિશે વાત કરી. તો આ જે બધા તારણો જે થોમ્સને શોધ્યા છે તેની સાથે એ સુસંગત મળતા હતા નહીં. એટલે થોમ્સનનો પરમાણુ નમૂનાની જે શોધ હતી તે આટલે સુધી આવીને અટકી ગઈ હતી. પછી બાકીના જે વૈજ્ઞાનિકો હતા તેમણે આ શોધને આગળ વધારી. પણ આટલું શોધવા બદલ પણ થોમ્સનને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. સમજ પડે છે? તો આજે આપણે શું જોયું? થોમ્સનનો પરમાણુ નમૂનો બહુ જ સિમ્પલ છે. આકાર ગોળાકાર છે, એની ત્રિજ્યા છે 10⁻⁻10 મીટર. અંદર ધનભાર અને ઇલેક્ટ્રોન એ કેવી રીતે વહેંચાયેલા છે? તો ધનભાર એ સરખે ભાગે વહેંચાયેલો છે અને ઇલેક્ટ્રોન એવી રીતે વહેંચાયેલા છે કે જેથી સ્થિર અને સ્થાયી વિદ્યુતીય રચના પ્રાપ્ત થાય આપણા. બરાબર? અને એને અલગ અલગ નામ આપ્યા છે. પ્લમ પુડિંગ, રાઇઝન પુડિંગ, અથવા તો આપણે એને વોટરમેલન તરબૂચ સાથે પણ સરખાવી શકાય. તો આપણે તરબૂચ સાથે સરખાવવું હોય તો પ્લમ એટલે કે બીજ, અંદર જે બીજ હોય એ આપણા ઇલેક્ટ્રોન છે અને જે પુડિંગ છે એટલે બહારનો આખો ધન ગોળો એ આપણો પરમાણુ છે. એ જ આપણે તરબૂચ સાથે પણ એને સરખાવી શકીએ છીએ. ત્યારબાદ થોમ્સને કહ્યું કે ભાઈ એનું પરમાણુ જે દળ છે એ સરખે ભાગે આખે બધામાં વહેંચાયેલું છે, સરખે ભાગે વહેંચાયેલું છે. અને પાછળથી જે કેટલાક વખત સુધી આ જે તારણો હતા એ જે આ પરમાણુ છે એની તટસ્થતા સમજાવી શકતો હતો, સ્થાયીતા સમજાવી શકતો હતો, પરંતુ પાછળથી કેટલાક તારણો શોધવામાં આવ્યા બીજા વૈજ્ઞાનિકો દ્વારા. તેની સાથે આ બધા તારણો સુસંગત હતા નહીં. સમજ પડે છે? આમ પાછળથી બીજા વૈજ્ઞાનિકો દ્વારા એના પર સંશોધન કરવામાં આવ્યું. તો આ છે આપણો થોમ્સનનો પરમાણુય નમૂનો. તો આજના લેક્ચરમાં આપણે મૂળભૂત કણોના કેટલાક ગુણધર્મોની વાત કરી અને થોમ્સનના પરમાણુય નમૂનાની વાત કરી. તો તમે આની નોટ બનાવજો, વ્યવસ્થિત રાઇટિંગ પ્રેક્ટિસ કરજો અને 2 થી 3 વખત લખશો તો જ તમને આવડશે. બરાબર? અને કંઈ પણ તકલીફ જણાય તો મને તમે પૂછી શકો છો અથવા કોમેન્ટ બોક્સમાં આવીને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.